શ્રીમદ રાજચંદ્ર વિરચિત આત્મસિદ્ધિ શાસ્ત્રના કેટલાક અંશો જોઈ રહ્યા છીએ. તો સવારે ત્યાંથી વાત છોડી હતી કે કર્મ બંધનમાં જવાબદારી કોની છે, કર્મ કેવી રીતે બંધાય છે જાણ્યા સિવાય જવાબદારી કેવી રીતે નક્કી થશે. અંદરમાં જ્ઞાનની પર્યાય જ્યારે પ્રગટ થાય છે અને એ જ્યારે પર્યાય જ્યારે પ્રવાહિત થાય છે ત્યારે મનની ધારામાંથી, મનની ટનલમાંથી પસાર થાય છે. અને મનની ટનલમાંથી પસાર થતાં જે અંદરમાં ભાવો પડ્યા છે, જે પરિણામો પડ્યા છે, એ પરિણામોનો બોધ એને સ્પર્શ કરે છે. એ સ્પર્શ કરવાના કારણે એ અવસ્થા વાણીને વર્તનમાં ઉતરે છે. અને આ સમગ્ર અવસ્થાને શક્તિ પૂરી પાડવાનું કામ અનંત વીર્યમાંથી છૂટે પડેલી વીર્યની પર્યાય કરે છે. શક્તિ તો નિષ્પક્ષ છે, નિરપક્ષ છે. એટલે એમ કહ્યું, શક્તિ માટે વર્ણન કરતા એમ કહ્યું, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ 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 નમસ્તસ્મૈ. શક્તિને દેવી કહી છે, પણ પ્રત્યેક જીવમાં શક્તિ રૂપે પ્રસ્થાપિત થયેલી છે અનંત વીર્ય નામની શક્તિ છે. જ્ઞાન ગુણ જ્યારે સક્રિય થાય છે ત્યારે વીર્ય ગુણ એની સાથે એને બળ આપે છે, એની અંદર ઢળે છે અને એના કારણે જ્ઞાન ગુણ સક્રિય થાય છે. એ જ્ઞાન ગુણ જ્યારે અંદરમાં સક્રિય થાય છે ત્યારે ભાવ કર્મની અશુદ્ધિના કારણે અશુદ્ધિની ટનલમાંથી પસાર થાય છે. એના કારણે અશુદ્ધિના ભાવ અંદરમાં પકડી લે છે, એટલે વાણીને વર્તનમાં અશુદ્ધિ ઉતરી આવે છે. તો મૂળભૂત અંદરમાં ભાવ કર્મની પ્રક્રિયા છે. અંદરમાં ભાવ કર્મની ભૂલ છે, ભાવ કર્મમાં દોષ છે. ભાવ કર્મ વિભાવ તરફ ઢળેલું છે. ભાવ કર્મમાં અનેક અવસ્થાઓ, આપણા જીવનની અનેક સંસ્કારો અંદરમાં પડેલા છે. એ વિભાવ પરિણામના કારણે આપણી શક્તિને સામર્થ્ય એ તરફ ઢળે છે અને જીવમાં એ જે નિશ્ચિત એની અવસ્થા પ્રાપ્ત થઈ છે એમાં એના શક્તિને સામર્થ્ય ઢળવાના શરૂ થાય છે. ક્રોધની અવસ્થા હશે તો ક્રોધમાં ઢળશે, લોભની અવસ્થા હશે તો લોભમાં ઢળશે, અહંકારની અવસ્થા હશે તો અહંકારમાં ઢળશે, અને માયાની અવસ્થા હશે તો માયામાં ઢળશે. તો અંદરમાં કર્મને સક્રિય થવાની આ રીત છે. આપણી મુશ્કેલી એ છે, આપણું બધું પતી જાય પછી ખબર પડે છે. ક્રોધ પૂરેપૂરો પ્રગટ થઈ જાય, બધું વેર વિખેર થઈ જાય, બધું તહસ નહસ થઈ જાય, પછી ખ્યાલ આવે કે ક્રોધ કરવા જેવો નહોતો. પણ જ્ઞાનીની બુદ્ધિ પ્રજ્ઞા સૂક્ષ્મ બની છે. જ્ઞાનીની પ્રજ્ઞા સૂક્ષ્મ બનવાના કારણે, ભેદ જ્ઞાન પ્રગટ થવાના કારણે જ્ઞાનીને અંદરમાં ભાવ કર્મમાં સંવેદન થાય ત્યારે ખબર પડે છે કે અંદરમાં આ વિભાવ પરિણામી અવસ્થા પસાર થઈ રહી છે. જ્ઞાની ત્યાં આગળ એના દ્રષ્ટા બને છે. એ દ્રષ્ટા બનવાના કારણે જે સક્રિય થયેલી વિભાવ શક્તિ એ વિખરાઈ જાય છે. તો જ્ઞાનીને અંદરમાં કશાય પ્રગટ થતો નથી, કારણ કે જ્યારે પણ એનું સંવેદન પ્રગટ થાય ત્યારે જ્ઞાની નોઅર છે, જાણનાર છે. જાણનાર હોવાના કારણે એ જાણે છે, એ અંદરમાં ઇન્વોલ્વ થતા નથી, જોડાતા નથી. કારણ કે પોતે વિભાવ પરિણામી નથી, એના કારણે જોડાતા નથી. અને જોડાતા નથી એટલે અંદરમાં એ અવસ્થા આવતી નથી, પણ ત્યાં ને ત્યાં એ કર્મ વિખરાઈ જાય છે, વિખરાઈ જાય છે. તો આ અવસ્થા જ્યાં સુધી આપણી નહીં આવે ત્યાં સુધી આપણા જીવનમાંથી કર્મો વિખરાતા નથી. એને મહત્વની વાત તો એ છે કે આપણો ઉપયોગ એટલો સૂક્ષ્મ થયો નથી કે એને જાણી શકવા માટે સક્ષમ હોય. આપણે બધું તહસ નહસ થઈ જાય પછી ખ્યાલ આવે છે કે આ કરવા જેવું નથી.
ક્યારેક ક્યારેક વિચારના બળે આપણી વાણી અને શરીરમાં કસાયની ધારાને રોકીએ છીએ. સમજણ અને વિવેકના બળે વાણી અને દેહમાં કસાયની ધારા રોકીએ છીએ, પણ મનમાં કસાયની ધારા રોકાતી નથી. જેને ત્યાં નોકરી કરતા હોય એના બોસ ઉપર ગુસ્સો આવ્યો હોય, એને એમ થાય કે જો હાથમાં આવે તો એને પૂરો કરી નાખ, પણ પોતાની મજબૂરી છે તો એનો ગુસ્સો તો એના મનમાં પૂરેપૂરો પ્રગટ થયો છે, પણ વાણીની વર્તનમાં ઉતરતો નથી. એનો અર્થ એવો નથી કે એ શાંત છે અથવા એની જ્ઞાન દશા પ્રગટ થઈ છે. ગુસ્સો તો અંદર છે પણ દબાવેલો છે. એ દબાવેલો ગુસ્સો ગમે ત્યારે વિસ્ફોટક બની જાય છે. કારણ કે ગુસ્સો જે આવે છે, આપણો ક્રોધ આવે છે, એ પણ આપણી પોતાની શક્તિ છે, ઉર્જા છે, જીવન પ્રવાહ છે. અને જ્યારે એને દબાવવામાં આવે છે ત્યારે જીવન પ્રવાહ દબાવી શકાતો નથી, ઉર્જા શક્તિને દબાવી શકાતી નથી. એ શક્તિ આપણા દેહમાં ટ્રાન્સફર થાય છે. શું થાય છે કે જે ઉર્જા આપણે બહાર નથી ફેંકતા, બહાર નીકળતી નથી. માનો કે ક્રોધ આવ્યો, એ ક્રોધ આપણે બહાર કોઈના ઉપર ઠાલવતા નથી, તો શું થાય છે? આવેલો ક્રોધ જશે ક્યાં? આવેલો ક્રોધ સમાઈ જતો નથી, પણ પોતાના દેહ ઉપર ઉતરે છે. એને દેહ ઉપર ઉતરવાના કારણે પોતાના દેહના અંગ ઉપાંગ ઉપર અસર કરે છે. એટલા માટે મોટા ભાગના રોગો છે સાયકોસોમેટિક રોગો છે. જેટલા રોગો આ જગતમાં છે એમાં મોટા ભાગના રોગો સાયકોસોમેટિક છે. સાયકો એટલે માનસિક અને સોમેટિક એટલે શારીરિક. તો અંદરમાં એ પ્રવાહ થાય છે. માનો કે પિતા છે ને એના દીકરાને એના પોતાના પ્રભાવ તરે દબાવ્યા કરે. એને દીકરો સમજણવાળો હોય, એને સ્વમાન જાળવતો હોય તો પોતે પ્રતિકાર કરતો નથી, પણ એના જીવન પ્રવાહને નિરંતર દબાવવામાં આવે છે. એ દીકરો ગમે ત્યારે વિસ્ફોટક બની જશે. કારણ કે એનો જે ઉર્જા, એનો પ્રવાહ દબાવ્યો છે, અભિવ્યક્ત થયો નથી. એની ઉર્જા અંદરમાં બહાર નીકળી નથી, એનો પ્રવાહ અંદરમાંથી બહાર નીકળ્યો નથી. એની જે શક્તિ અંદરમાં દબાયેલી, અંદરમાં ધરબાયેલી પડી છે, કાં તો એના દેહ ઉપર અસર કરશે, અને દેહ ઉપર તો અસર કરશે, પણ જે અડધી ભોગવાયેલી શક્તિ છે એ ગમે ત્યારે વિસ્ફોટક બનશે. એટલા માટે આપણે 10 વખત ક્રોધ નથી કરતા, પણ 11મી વખતે જે ક્રોધ થાય છે એ 10 વખતના તમામ ક્રોધનું વસૂલાત કરી દે છે. કારણ કે એક શક્તિ છે. તો સાધકે ક્યાં કામ કરવું પડશે? સાધકે જ્યાં કસાયનું સંવેદન પ્રગટ થાય છે, ભાવ કર્મ તરફ દ્રષ્ટિ રાખવી પડશે. ભાવ કર્મ તરફ પોતાના ઉપયોગને ઢાળવો પડશે. અને નિરંતર જ્યારે કસાયની ધારા અંદરમાં પ્રવાહિત થતી હોય ત્યારે એના નોર બનવું પડશે. એને જોતા, એને જોવાની કળા એને શીખવી પડશે. તો શું થાય? એ તો એ કસાયની ઉર્જા વિસર્જિત થઈ જાય છે, એ અંદરમાંથી ચાલી જાય છે, એ કર્મ અંદરમાંથી નિર્જરી જાય છે. એટલે કૃપાળુદેવ કહે છે કે જો ચેતન કરતું નથી થતા તો કર્મ. પહેલી વાત કૃપાળુદેવ એ કરે છે કે જો પોતાનો અભિપ્રાય ભળતો નથી, જો પોતે સાક્ષી બને છે, જો પોતે એની સાથે જોડાતો નથી, તો ક્યારે પણ અંદરમાં કર્મ થઈ શકતું નથી. પોતાની મરજી વગર પોતાનામાં કર્મ સક્રિય થઈ શકતું નથી. કર્મ જ્યારે સક્રિય થાય છે ત્યારે પોતે જો એની સાથે ભળી જાય તો કર્મ સક્રિય થઈ શકે. પોતે જો જુદા રહેવાની કળા શીખી જાય તો કર્મ અંદરમાં સક્રિય થઈ શકતું નથી. આ કળા છે, આ કળા છે. એટલે ચિદાનંદજી મહારાજે એક મજાની વાત કરી. એમને એમ નહીં કહ્યું કે તમે આ ક્રિયા કરો, આમ કરો, આમ કરો, એમને કહ્યું. એમને એક વાત કરી મહત્વની. જ્ઞાન કડા ગટ ભાસી જાકું, જ્ઞાન કડા ગટ ભાસી, તન ધન સ્નેહ રહ્યો નહીં વાકું, ખીણ મેં ભયો ઉદાસી જાકું,
જ્ઞાન કળા ઘટવાસી. આ જ્ઞાન કળા છે, એક કળા છે, એક ટેકનિક છે, એક પદ્ધતિ છે. જેના જીવનમાં આ જ્ઞાન કળા હસ્તગત થાય છે એ પોતાના કર્મની ઉદિત ધારાને વશ થતા નથી, પણ પોતાની જાતને એનાથી અલગ રાખી શકે છે. સદાય એવા સંજોગો હોતા નથી કે આપણા કર્મ અભિવ્યક્ત થઈ શકે, આપણી કર્મની ધારા અભિવ્યક્ત કરી શકીએ એવા સદાય સંજોગો હોતા નથી. મોટે ભાગે તો જ્યારે આપણે એને દબાવી રાખીએ છીએ, વશ કરીએ છીએ, એટલા માટે કે સંજોગોના કારણે આપણે એને દબાવી રાખીએ છીએ, પણ આપણે એનું નિરાકરણ કરતા નથી. જ્યાં સુધી કસાયનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી દબાયેલી ધારા અંદરમાં વિક્ષિપ્તતા અને વિષમતા આપશે. એટલે જેના કસાયો તીવ્રપણે અંદરમાં દબાયેલા હોય એના જીવનમાં શું થાય, એનું રિફ્લેક્શન, એનું પરિણામ કેવું આવશે? એ માણસ ચીડિયો થઈ જશે. ચીડચીડો કહીએ છીએ ને આપણે, ચીડિયો માણસ એ સદાય ગુસ્સામાં રહેશે, સદાય ચીડિયો થઈ જશે. કારણ કે એની કસાયની ધારાનું એને ઉન્મૂલન કર્યું નથી, એનું વિસર્જન કર્યું નથી, પણ એ ધારાને અંદરમાં સમાવી નથી, પણ દબાવી છે. એ દબાવવાના કારણે એનામાં વિક્ષિપ્તતા આવી છે, અને એ વિક્ષિપ્તતાના કારણે એ ચીડચીડિયો થઈ જાય છે. એની પોતાની અંદરની અવસ્થા બદલાય છે, અંદરની અવસ્થા બદલાઈ જાય છે. ક્યારેક ક્યારેક એ અનયુઝ્યુઅલ બિહેવ કરે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કેટલાકની એવી અવસ્થા થાય છે કે જેને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે. બિનજરૂરી ઓળકાર ખાધા કરે, જ્યાં જરૂર ન હોય, ઓળકાર આવતો ન હોય પણ ઓળકાર ખાધા કરે, બિનજરૂરી ચેષ્ટાઓ કર્યા કરે, બિનજરૂરી એના ચિત્તમાં ગુસ્સો આવ્યા કરે. કોઈ કારણ નથી, કોઈ નિમિત્ત નથી, પણ બેઠા બેઠા ગુસ્સો જ આવ્યા કરે છે, મૂંઝાયા જ કરે છે. આ બધી જે ધારાઓ છે એ આપણા કસાયોને આપણે અંદરમાં દબાવેલા છે, એને નિરાકરણ કર્યું નથી, માટે દબાવેલી કસાયોની ધારા અંદરમાં કામ કરી રહી છે. આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે સવારે 6 વાગ્યાથી દુકાને બેઠા હોય અને રાત્રે 12 વાગ્યા સુધી દુકાન બેસીએ અને એક પણ ગ્રાહક દુકાન ઉપર ન ચડે, આપણને કંઈ થાય ખરા? એક પણ ગ્રાહક આપણી દુકાન પર ન આવે, કંઈ થાય ખરા? અંદરમાં સમસમી જવાશે કે નહીં? ગુસ્સો આવશે કે નહીં? સામે નિમિત્ત છે કોઈ? સામે કોઈ દેખીતું નિમિત્ત દેખાતું નથી, પણ ગુસ્સો આવશે કે નહીં? હવે એને એ ગુસ્સો ઉતારવાનું જગા ક્યાં મળશે? રસ્તામાં જો કોઈની સાથે કંઈ પ્રોબ્લેમ થયો તો એના ઉપર ઉતારશે, અને ક્યાંય જો ગુસ્સો ઉતારવાની જગા નહીં મળે તો પોતાના ઘરમાં જઈને ઉતારશે, છોકરાઓ, ઘરવાળીને બાળકો ઉપર ઉતારશે. શું કરશે? કારણ કે અંદરમાં સંવેદન પ્રગટ થયું છે, એનું નિરાકરણ કર્યું નથી, સમાધાન કર્યું નથી, એનું વિસર્જન કર્યું નથી. તો એ જે અંદર કસાયની શક્તિ, ક્રોધ મોહની શક્તિ અંદરમાં જે પડેલી છે એ જશે ક્યાં? એનો માર્ગ શોધે છે. તો એ માર્ગ જો નહીં મળે તો એ પોતે માર્ગ શોધી લે છે. એને હંમેશા એ ક્રોધ વ્યક્તિનો નિયમ છે કે એ ક્રોધ નબળા ઉપર કરે, પોતાનો ક્રોધ નબળા ઉપર ઉતારે. એ જીવનની આપણી અવસ્થા છે. એક માણસ રસ્તેથી પસાર થઈ રહ્યો છે અને એના પગ પાસે ઈંટ પડી. હવે જો થોડું જ અંતર ચાલ્યો હોત, પગ આગળ ગયો હોત તો એનો પગ છૂંદાઈ જાત એ ઈંટના કારણે. એને ઉપર જોયું, 3જા માળેથી ઈંટ પડી છે, અને એને ગુસ્સો આવ્યો છે કે હવે તો આ ઈંટ લઈ જવું અને જેને નાખી છે એના માથામાં મારું. એ ઈંટ લઈને ઉપર જાય છે, 3જા માળે પહોંચે છે અને જુએ છે કે એક મલ્લ ત્યાં કસરત કરી રહ્યો છે. એ મલ્લ એને પૂછે છે કે એ ભાઈ ઇધર ક્यों આયા હૈ, ઇધર ક્यों આયા હૈ? કે સાહેબ તમારી ઈંટ પડી ગઈ હતી ને નીચે આપવા માટે આવ્યો છું. આ ઈંટ આપવા માટે આવ્યો હતો કે માથામાં મારવા માટે આવ્યો હતો? કસાયનું રૂપાંતરણ, ક્રોધનું રૂપાંતરણ. અંદરમાં ક્રોધ છે, અંદરમાં તો એવી અવસ્થા છે કે જો લાગ મળે તો એને પૂરો કરી નાખવું, એ અવસ્થા છે. પણ બહારમાં અભિનય એ છે
કે આ તમારી વસ્તુ તમને પાછી આપવા આવ્યો છું, કારણ કે સામેની વ્યક્તિ બળવાન છે. હવે જે આગ, જે ગુસ્સાની, જે ક્રોધની ધારા, એનું નિરાકરણ થયું નથી, એ ક્યાં ઉતારશે? ક્યાંક નિમિત્તને શોધી લેશે, કાં કોઈ નિમિત્ત શોધી લેશે, કાં કોઈ નબળા નિમિત્ત ઉપર પોતાની કસાય એને ઉતાર્યા વગર નહીં રહે. આપણા જીવનમાં આ ઘટના નથી બનતી શું? પ્રત્યેકના જીવનમાં આ ઘટના ઘટી હોય છે. તો અંદરમાં જે સાધક છે એ જાગ્રત છે, એ અવેરનામાં અવેરનેસ છે. એ જાગીને અંદર જુએ છે કે ક્રોધ કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો, શું પ્રયોજન છે, ક્રોધ કરવા જેવો છે કે નહીં, ક્રોધ કરવાથી ફાયદો છે કે નહીં, ક્રોધ કરવાથી નુકસાન થશે કે ફાયદો થશે, બીજી કોઈ અવસ્થા છે ક્રોધ કર્યા સિવાય કે જેનાથી નિરાકરણ થઈ શકે. આટલા વિચાર કરે પછી ક્રોધ રહેશે ખરા? અગર ક્રોધ આવ્યો હોય ને આટલા વિચાર, આટલા પ્રશ્નો જો પૂછે પોતાની જાતને, પછી ક્રોધ રહેશે ખરા? શું થયું? ક્રોધની જે શક્તિ થઈ એ વિસર્જિત થઈ. આવી રીતે પ્રત્યેક કસાયને પોતાના જીવનમાં વિસર્જિત કરવા પડશે. પ્રત્યેક કસાયને પોતાના જીવનમાંથી વિસર્જન કરવું પડશે. આની વાત કરતા ક્રોધની સજાઈની ઢાળમાં મજાની વાત કરી છે. એમને એમ કહ્યું, આગ ઉઠે જે ઘર થકી, પહેલું ઘર બાળે, જળનો જોગ જો નવી મળે, તો પાસેનું પર જાણે, કડવા ફળ છે ક્રોધના. આગ ઉઠે જે ઘર થતી, જે ઘરમાં આગ લાગે છે, પહેલું કામ એ કરે છે કે એ ઘરને બાળે છે, બીજાને બાળતું નથી. તેથી બોધ બગડે ઘણો રે. પહેલા આપણો પોતાનો બોધ બગડે છે. જળનો જોગ જો નવી મળે, જો એનું વિસર્જન ન કરી શકે, એને શાંત ન કરી શકે, એને સમાવી ન શકે, તો પાસેનું ઘર પર જાળે, તો બાજુનું ઘર પણ એ સળગાવે છે. એટલે બીજાના જીવનમાં પણ એ પ્રવાહ વહેતો કરી દે છે. તો કસાયોને વિસર્જન કરવાની ટેકનિક છે, પદ્ધતિ છે. એ પદ્ધતિમાં પોતે ઢળવું પડશે. એટલા માટે કૃપાળુદેવે કહ્યું કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. સાધન બે જ છે, વિચાર અને ધ્યાન. વિચાર અને ધ્યાન એ મુખ્ય સાધન છે. બાકીના તમામ સાધનો એના પોષણ માટે છે. બાકીના તમામ સાધનાના સાધનો એને પોષણ માટે છે. તો એ સાધનો અંદરમાં સક્રિય કરવા પડે. માટે કહ્યું કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ. આ જીવનો ધર્મ નથી, એનો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો ત્રણેય કાળ હોય, સ્વભાવનું સાહજિકપણું હોય. એ એનો સ્વભાવ નથી, એ વિભાવ છે. એને વિભાવ એટલે બહારથી આવેલો છે. જ્યાં સુધી પોતે વિભાવ પરિણામી છે ત્યાં સુધી કસાયો તરફ ઢળ્યા કરશે. જે દિવસે દિશા બદલાશે એ દિવસે દશા બદલાશે, વૃત્તિ બદલાશે, પ્રવૃત્તિ બદલાશે, વિચાર બદલાશે, બોધ બદલાશે, સુરતા બદલાશે, ધ્યાન બદલાશે, ચિંતન બદલાશે, અભિપ્રાય બદલાશે અને બોધ બદલાશે. આ બધું એક સાથે બદલાઈ જશે. नजर को बदल दो, नजारा बदल जाएगा. सोच को बदल दो, सितारा बदल जाएगा. किश्तियां बदलने से क्या होगा? दिशा बदल दो, दशा बदल जाएगी. માત્ર દિશા બદલવાની છે, શક્તિ તો પોતાની છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. પોતાની જ શક્તિ છે, પોતાના જ અનંત વીર્યમાંથી ઉઠેલી પરબયા છે, પોતાના જ જ્ઞાન ગુણમાંથી ઉઠેલી પર્યાય છે. એ પર્યાય ક્યાં ઢાળવી એના માટે આપણે સ્વતંત્ર છે. એ પર્યાયને કઈ દિશામાં ઢાળવી એના માટે આપણે સ્વતંત્ર છીએ. માટે કૃપાળુદેવ કહે છે કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જો આપણી સંમતિ નથી, જો આપણો અભિપ્રાય નથી, જો આપણી અંતર એ તરફ ઝૂકેલું નથી, તો કર્મની તાકાત નથી કે અંદરમાં પ્રવેશ કરી શકે. પણ જો એટલી ક્ષમતા નથી,
તો આપણે વિભાવ પરિણામી થઈશું, એને વિભાવ પરિણામી થઈશું તો અંદરમાં કર્મ પ્રવેશ કર્યા વગર રહેશે નહીં. ફરીથી કૃપાળુદેવ કહે છે કે હોય ને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. અંદરમાં અગર ચેતનની પ્રેરણા નથી, પોતાનું ચેતનની પ્રેરણા એટલે પોતાનો અભિપ્રાય, પોતાની સુરતા, પોતાનું ધ્યાન, પોતાનું લક્ષ્ય જો એ તરફ નથી, હોય ને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. જો ચેતનની પ્રેરણા હોય તો કર્મ કોણ ગ્રહણ કરશે? કર્મ તો જડ છે, કર્મ તો જડ છે. કાર્મણ સમગ્ર કાર્મણ વર્ગના જડ છે. એ જડને ચેતન કેવી રીતે ગ્રહણ કરશે? જો ચેતનની પ્રેરણા ના હોય, ચેતનનો અભિપ્રાય હોય, અભિપ્રાય ન હોય, ચેતનમાં સંવેદન ન ઉઠતું હોય, ચેતન વિભાવ પરિણામી ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરશે? હોય ને ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. જડ સ્વભાવ નહીં પ્રેરણા જુઓ વિચારી ધર્મ. અરે કર્મ વર્ગણા તો જડ સ્વભાવવાળી છે. એ જડ સ્વભાવને ચેતન કેવી રીતે ગ્રહણ કરશે? પણ ચેતનની પ્રેરણા છે માટે ચેતન ગ્રહણ કરે છે. ચેતનનો અભિપ્રાય છે માટે ચેતન ગ્રહણ કરે છે. જો પોતાનો અભિપ્રાય બદલાય કે મારે કર્મ તરફ ઢળવું નથી, કર્મ મારામાં આવવા દેવા નથી, તો કર્મની તાકાત નથી કે કર્મ પરાણે ચેતન સાથે જોડાઈ શકે. કર્મની તાકાત નથી. તો અંદરમાં ટેકનિક સમજાય તો અંદરમાં કામ થાય. કૃપાળુદેવ કહે છે કે ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. ચેતન જ્યારે પોતાનો જ્ઞાન ઉપયોગ પોતા તરફ હોય છે, અંતર તરફ હોય છે, અંતર્મુખી હોય છે, જ્યારે પોતે પોતા તરફ ઢળેલો હોય છે, ચેતન જો નિજ ભાનમાં, ત્યારે કરતા આપ સ્વભાવ. એ કરતા તો છે પણ કોનો? પોતાના સ્વભાવનો કરતા છે. જ્યારે પોતે પોતા તરફ ઢળેલો છે ત્યારે પોતાના સ્વભાવનો કરતા છે. વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. પણ જ્યારે પોતાના ભાનમાં વર્તતો નથી, પોતાના અંતરદશામાં વર્તતો નથી, પોતાના ચૈતન્યમાં વર્તતો નથી, પોતે સ્વભાવ પરિણામી નથી, તો એ દશામાં એ કરતા કર્મ પ્રભાવ, એ કર્મનો કરતા છે. તો આપણે નિજ ભાવના કરતા છીએ કે પરભાવના કરતા છીએ? એનું દાયિત્વ કોનું છે? એની જવાબદારી કોની છે? એની જવાબદારી આપણી પોતાની છે. આપણે જ્યાં સુધી પરભાવના કરતા બન્યા રહીશું ત્યાં સુધી કર્મો તો સજ્જન છે, વળગ્યા વગર નહીં રહે. આપણે બોલાવીએ છીએ માટે આવે છે, કર્મોને આમંત્રણ આપીએ છીએ માટે આવે છે. જે દિવસે કર્મોને આમંત્રણ આપવાનું બંધ કરી દઈશું, એક પણ કર્મ આપણને ચોંટશે નહીં. જ્યારે સવારે પ્રશ્ન એવો આવ્યો હતો કે પૂર્વ કર્મના કારણે કર્મ બંધાય કે નહીં. મજાની વાત છે કે પૂર્વ કર્મ પરિસ્થિતિ નિર્માણ કરે છે પણ પરિસ્થિતિને વશ કરતું નથી. પૂર્વ કર્મ પરિસ્થિતિ નિર્માણ કરે છે પણ પરિસ્થિતિને વશ કરતું નથી. અને જો પૂર્વ કર્મ પરિસ્થિતિને વશ કરતું હોય તો મુક્તિ કેવી રીતે સંભવ છે? કારણ કે 12મા ગુંઠાણા સુધી કર્મ રહેવાના છે, કર્મ સાથે રહેવાના છે. જો કર્મો જ આપણને કર્મ કરવા માટે વશ કરતા હોય, આપણે પરવશ આપણું જીવન હોય, તો પછી મુક્તિનો વિચાર માંડી વાળવો પડે. કર્મ પરિસ્થિતિનું નિર્માણ કરે છે, પરિસ્થિતિને વશ કરતા નથી. પરિસ્થિતિ નિર્માણ થાય પછી એને તાબે થવું કે નહીં, એમાં જોડાવું કે નહીં, એના માટે જીવ પોતેને સ્વતંત્ર છે. પણ અગર પોતાને કર્મ તરફ ઢળવું છે, એને પોતાના ભાવ એ તરફ ઢળેલા છે, તો કર્મ બંધાયા વગર રહેશે નહીં. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ. વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. એ પોતાના ભાનમાં જ્યારે હોય, પોતે પોતા તરફ ઝૂકેલો હોય, ત્યારે પોતાના સ્વભાવનો કરતા છે. પોતે જ્યારે પર તરફ ઝૂકેલો હોય ત્યારે પોતે વિભાવનો કરતા છે અથવા પોતે કર્મનો કરતા છે. તો
તો આ રીતે કર્મ અંદરમાં પ્રવેશ કરે છે. કૃપાળુદેવ હજુ ચોખવટ કરતા કહે છે, ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડતું. ભાવ કર્મ એટલે નિજ કલ્પના, પોતાનો અભિપ્રાય, પોતાનો સ્વચ્છંદ, પોતાનો મત, પોતાનો આગ્રહ, પોતાના વિષય, પોતાના વિકાર, પોતાની વિષમતા અને પોતાની વિક્ષિપ્તતા. આ બધી આપણી ભાવ કર્મની ધારા છે. હવે જ્યારે ચૈતન્યમાં પ્રગટ થયેલું સંવેદન અથવા એની પર્યાય જ્યારે છૂટી પડીને બહાર આવે છે, જ્યારે ભાવ કર્મની અવસ્થા ઝીલે છે, ત્યારે ભાવ કર્મમાં જે ધારાઓ પડી છે એ ધારાઓ એમાં પ્રવેશી જાય છે. એ પ્રમાણે અભિપ્રાય ઉત્પન્ન થાય, એ પ્રમાણે આચરણ થાય. હવે આપણે બહારમાં આચરણ બદલવા કોશિશ કરીએ છીએ, પણ અંદરમાં અભિપ્રાય બદલવા કોશિશ કરીએ છીએ. બહારમાં આચરણ બદલવાથી અંદરમાં અભિપ્રાય બદલાશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, પણ અંદરમાં અભિપ્રાય બદલાશે તો બહારમાં આચરણ બદલાયા વગર રહેશે નહીં. આપણે પહેલાં વિચાર કરીએ છીએ કે પહેલાં ક્રિયા કરીએ છીએ? કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ દિવસથી રાત દરમિયાન, એને પહેલા દિવસથી 365 દિવસ સુધી, એમાં પહેલો વિચાર છે કે પહેલી ક્રિયા છે? પહેલો વિચાર છે. તો વિચારની અભિવ્યક્તિ એ ક્રિયા છે. પણ જો વિચાર અશુભ છે, વિચાર જો અશુદ્ધ છે, તો ક્રિયા કેવી થશે? અહીં વૃત્તિ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ એનો એક ટ્રાયેંગલ રચાય છે, એક ત્રિકોણ રચાય છે. જીવની જે પ્રવૃત્તિ છે એ વૃત્તિના કારણે છે. એને વૃત્તિમાંથી નિવૃત્તિ થાય તો પ્રવૃત્તિ બદલાય, નહીં તો એની પ્રવૃત્તિ બદલાઈ શકતી નથી. રામકૃષ્ણ પરમહંસ એક દાખલો આપતા હતા કે સમડી આકાશમાં ગમે તેટલી ઊંચી ઉડતી હોય, પણ એની નજર ક્યાં હોય છે? એના ભક્ષ્ય તરફ એની નજર હોય છે. એમ જીવ ગમે તેટલી વાતો કરતો હોય, ગમે તેટલો અભ્યાસી હોય, ગમે તેટલું પાંડિત્ય હોય, પણ મહત્વની વાત એ છે કે એની નજર, એની ધારા, એની સુરતા, એનો ઉપયોગ ક્યાં છે? એનો ઉપયોગ જો વિષય તરફ છે, એનો ઉપયોગ જો કસાય તરફ છે, તો અંદરમાં એને જાણેલું માત્ર જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે, મોહનીયનો ઉપશમ અથવા ક્ષય નથી. એટલા માટે કૃપાળુદેવે કહ્યું અંતિમ ચરણમાં કે મોહ ભાવ ક્ષય હોય જા અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. જ્ઞાનીની અવહેલના અને અવગણના કરે છે એમ નહીં, પણ જ્ઞાનીનો દ્રોહ અને વિદ્રોહ કરે છે. તો અંદરમાં આપણે નિરંતર અંતર તરફ આપણી દ્રષ્ટિ ઝૂકેલી હોવી જોઈએ. ભાવ કર્મની જે કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફુરણા ગ્રહણ કરે જડતું. આ જીવ વીર્યનું જે સ્ફુરણ થાય છે, વીર્યમાંથી જે શક્તિ છૂટી પડે છે, જે જ્ઞાનને સપોર્ટ કરી રહી છે, બધા જ ગુણોને એક્ટિવ કરી દે જે કરતી શક્તિ છે. આત્માના પ્રદેશે પ્રદેશે અનંત ગુણો છે. એ ગુણોને સક્રિય થવામાં કઈ શક્તિ કામ કરે છે? તો આ વીર્ય શક્તિ એને બળ પૂરું પાડે છે, એ તરફ ઝૂકે છે. જ્યાં આગળ ગુણ ઝૂકે છે ત્યાં એ શક્તિ ઝૂકે છે, અને શક્તિ જ્યાં ઝૂકે છે ત્યાં જે ગુણ અને એનો જે બોધ હોય એ પ્રમાણે જીવની વર્તના થાય છે. તો પોતાને શું કરવું છે, કેવી રીતે પસાર થવું છે, પોતે નક્કી કરવું પડશે. આપ અહીં બાંધે આપ અહીં છોડે, નિજમતી શક્તિ વિકાસી, ચેતન જોતું જ્ઞાન અભ્યાસી. બાંધનાર પણ પોતે છે તો છોડનાર પણ પોતે છે. આપ અહીં બાંધે આપ અહીં છોડે, નિજમતી શક્તિ વિકાસી. અંદરમાં પોતાના પરિણામનું અહોનિશ સતત પ્રત્યેક ક્ષણ એને જોવું પડશે. એને જોયાથી જાય. જેમ જેમ આપણી અવસ્થા આપણે જોતા જઈએ
એમ સમજાય કે આ અવસ્થા મારી નથી, મારામાં નથી, મારા થકી નથી, તો એને એ અવસ્થાને બળ મળતું નથી, એ અવસ્થા ખંડિત થઈ જાય છે, એ સંસ્કાર અંદરમાંથી તૂટી જાય છે. વ્યવહારમાં જોઈએ છે કે એકનું એક બાળક હોય અને એને આપણે ખૂબ સાચવતા હોય, એને તમામ દોષોથી આપણે બચાવતા રહીએ અને બીજાનો વાંક કાઢતા રહીએ, એ બાળક મોટું થઈને કેવું થશે? જિદ્દી થશે કે નહીં? એ બાળક જિદ્દી થયા વગર રહેશે નહીં. એમ અંતરમાં આપણા જો દોષોને આપણે પોષીશું તો આપણા દોષ પણ જિદ્દી થશે કે નહીં? આપણા જોદનમાં પ્રગાઢ સ્વરૂપમાં પરિણામ પામશે કે નહીં? હવે પરિણામ પામેલા દોષ પછી કાઢવા કઠિન પડી જશે. એટલા માટે કહે છે કે હસતા બાંધેલા કર્મ રડતા પણ છૂટી શકતા નથી. જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે તાનમાં હોઈએ છીએ, એ વખતે વિભાવ શક્તિ બિલકુલ પરિણમન પામેલી હોય છે, અને એના કારણે આપણે તાનમાં આવી જઈએ છીએ. કારણ કે પુણ્યના સંજોગો જ્યારે પ્રબળ હોય છે ત્યારે આપણે આપણું ભાન ભૂલી જઈએ છીએ, અને ભાન ભૂલી જઈએ છીએ એટલે તીવ્રપણે કર્મોની શૃંખલાનું ઉપાર્જન કરીએ છીએ. પણ એ હસતા બાંધેલા કર્મ પછી રડતા પણ છૂટતા નથી. શ્રેણિક મહારાજાનો વ્યવહાર હતો, પ્રત્યેક રાજાઓનો વ્યવહાર હતો કે મૃગિયા ખેલવા માટે જાય એટલે શિકાર કરવા જાય. શ્રેણિક મહારાજા પણ શિકાર કરવા ગયા છે અને ગર્ભવતી મૃગિણીનો શિકાર કર્યો છે એમને. એ વખતે ખુશામતખોરો જોડે હતા, મંત્રીઓ, સંત્રીઓ, તંત્રીઓ બધા સાથે હતા, અને વાહ કરવા માંડ્યા. અને રાજા પણ ઘેલમાં આવી ગયા કે એક તીરે બે જીવને મેં ખતમ કરી નાખ્યા તાત્કાલિક. અને એમને ઉત્સાહ આવ્યો, પ્રગાઢ ઉત્સાહ આવ્યો. એ જ વખતે નરકના આયુષનો બંધ પડ્યો. પછી જ્ઞાન થયું, ક્ષાયિક સંકેત થયું. એમ ક્ષાયિક સંકેત થયા પછી ભગવાન મહાવીરને પૂછ્યું કે હું મરીને ક્યાં જઈશ? તો કે નરકમાં જઈશ. તું મરીને નરકમાં જઈશ. એટલે કે હું તો વીરનો શિષ્ય છું, અને વીરના શિષ્યને નરકમાં જવું પડે? એ તો કે જવું પડે, કારણ કે તે કર્યું છે એવું. મૃગિયા તો બધા રાજાઓ ખેલતા હતા, પણ એની અંદર જે તીવ્ર રસની ધારા પડી, તીવ્ર ભાવ પડ્યો, તીવ્ર ભાવથી કરેલું જગન્ય કર્મ પણ તીવ્ર પરિણામ આપનારું બને છે, નિકાચિત બને છે. કર્મ કેવા ભાવથી કરીએ છીએ એ મહત્વનું છે. રસઘાત, રસબંધ, સ્થિતિબંધ, પ્રદેશબંધ ને પ્રકૃતિબંધ, એમાં કેટલા ગુણઠાણીઓ રસ પડે છે એના ઉપર આધાર છે. કર્મ મહત્વનું નથી, પણ કર્મ કરતી વખતે કેવો રસ પડે છે એના ઉપર કર્મની સ્થિતિ નક્કી થાય છે. તીવ્ર ભાવે પરિણમેલું કર્મ નિકાચિત બને છે. નિકાચિત બનવાના કારણે ગમે તેટલી ધર્મ ક્રિયા કરવા છતાં પણ એ છૂટી શકતું નથી. એવી શ્રેણિક મહારાજા પૂછે છે તો કોઈ ઉપાય ખરો? ભગવાન કહે છે કોઈ ઉપાય બચ્યો નથી. આગ્રહ કરે છે, પણ ભગવાન જે ઉપાય બતાવે છે એમાંથી એકે ઉપાય શ્રેણિક મહારાજાના કામમાં આવતો નથી. તો આપણે પણ તીવ્ર પરિણામે જે કર્મો બાંધ્યા હશે, તીવ્ર રસપૂર્વક જે કર્મો બાંધ્યા હશે, જ્યારે ઉદયમાં આવશે ત્યારે રોતા પણ છૂટી શકતા નથી. એને માનો કે કદાચ એમ થયું કે ચાલો દેહનો ઘાત કરી નાખીએ, આપઘાત કરી નાખીએ તો આ કર્મો છૂટી જાય. નહીં છૂટે. પરમાત્માના ત્યાં ખોડિયાની ખોટ નથી, તરત જ નવું ઘોડિયું ને નવું ઘર આપી દેશે. અહીં દેહ પડ્યો નથી કે નવું ઘોડિયું ને ઘર તૈયાર છે, ત્યાં ફરીથી એની એ ધારા ત્યાંથી શરૂ. પરમાત્માના ત્યાં ખોડિયાની ખોટ નથી. તો એટલા માટે કહે છે બંધ સમે જીવ ચેતીએ જીરે ઉદયેશો સંતાપ. બાંધ્યું ત્યારે ચેતવું, બાંધ્યું ત્યારે જાગ્રત રહેવું, ઉદય આવ્યા પછી સંતાપ કરવાનો કોઈ અર્થ નથી.
એક વખત કર્મ ઉદયમાં આવી ગયું, ક્રિયમાણ દશા થઈ, એક્ટિવ થઈ ગયું કર્મ, લાખ ઉપાય કરવા છતાં એ કર્મમાંથી છૂટી નહીં શકાય. પણ એ એક્ટિવ થતા પહેલા એમાં ફેરફાર થઈ શકે છે. સંચિત કર્મમાં ફેરફાર થઈ શકે છે. ક્રિયમાણ અવસ્થામાં આવેલું કર્મ, એક્ટિવ થયેલું કર્મ, એમાં ફેરફાર થઈ શકતા નથી. એને નિકાચિત થયેલું કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી. તો કેટલા રસથી આપણે કર્મ બાંધીએ છીએ એટલો વિચાર કરવો પડશે. તીવ્ર ભાવે જ્યારે આપણે પરિણમીએ છીએ, તીવ્ર રસથી બાંધેલું કર્મ રોતા રોતા પણ છૂટી શકતું નથી. એટલા માટે કહ્યું બાંધતા પહેલા વિચાર કરવો, બાંધતા પહેલા વિચારવું. બંધાયા પછી કોઈ ઉપાય બાકી રહેતો નથી. બંધાયા પછી કોઈ ઉપાય બાકી રહેતો નથી. અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત. અરે ખેડૂતને તો રાત્રે જાગવાનું હતું કે પક્ષીઓ એનો પાક, એનો મોલ એને ચણી ન જાય એના માટે જાગવાનું હતું. ખેડૂત ઊંઘતો રહ્યો આખી રાત. જે પક્ષીઓ એનો મોલ, એનો પાક ખાઈ ગયા, હવે એની પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ બચ્યું નથી. જ્યારે આપણે પણ કર્મોથી થાકીએ છીએ ત્યારે શું કરીએ છીએ? જ્યારે હારી જઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? જ્યારે નાસીપાસ થઈએ છીએ, ત્યારે ડિપ્રેશન આવે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. એટલા માટે કૃપાળુદેવ કહે છે, જબ જાગેગી આત્મા તબ લાગોગી રંગ. આત્મા જાગ્યો નથી કે અંદરમાં રંગ લાગ્યો નથી. જાગવું એટલે અવેરનેસ. અવેરનેસ એટલે પ્રત્યેક પોતાની ક્રિયાની જાગૃતિ, પ્રત્યેક અવસ્થાની પોતાના જીવનમાં જાગૃતિ, એને કહેવાય છે અવેરનેસ. એક પણ ડગલું જાગૃતિ વગર ન ભરાય, એક પણ વિચાર જાગૃતિ વગર પસાર ન થાય, એક પણ અવસ્થા, એક પણ કસાયની ધારા જાગૃતિ વગર ન ઉઠે, એ અંદરમાં અવસ્થા હશે તો પોતાની જાતને જુદી રાખી શકશે. અને કર્મથી કાં તો મંદ પરિણામી થશે, કાં અબંધ પરિણામી થશે. મંદ પરિણામી અજ્ઞાન દશામાં અને અબંધ પરિણામી જ્ઞાન દશામાં. આપણી પાસે એક જ સાધન છે સમ્યક દર્શન પામવા માટે. પહેલું સાધન એ છે કે કસાયની ઉપશાંતતા, આવેલા ઉદયોને નિષ્ફળ કરવા, એ સમ્યક દર્શન પ્રાપ્તિની પહેલી શરત છે. કસાયની ઉપશાંતતા એટલે ઉદયમાં આવેલા કર્મોને નિષ્ફળ કરવા, એ કસાયની ઉપશાંતતા અથવા સમ, એ સમ્યક દર્શન માટેની પહેલી શરત છે. એને લબ્ધિઓ પ્રગટ થાય છે, એમાં ક્ષયોપશમ લબ્ધિની પહેલી શરત આ છે. વિચારપૂર્વક, જાગૃતિપૂર્વક પોતાના કસાયો સાથે ભળવું નહીં, માત્ર જોવા પણ ભળવું નહીં. એને જોયાથી જાય. પોતાની અવસ્થાઓ જો પોતાને જોતા આવડે તો એ કર્મ આપોઆપ વિસર્જિત થઈ જાય છે. કારણ કે નો રિસ્પોન્સ ઇઝ બેસ્ટ પનિશમેન્ટ. વ્યવહારમાં પણ કહેવત છે કે નો રિસ્પોન્સ ઇઝ બેસ્ટ પનિશમેન્ટ. અગર આપણે જો કર્મને રિસ્પોન્સ આપતા નથી તો કર્મ કરશે શું? એ આવીને વિખરાઈ જશે. પ્રતિ અધ્યવસાય નહીં થાય. આપણે કહીએ છીએ કે ભગવાન મહાવીરે 12.5 વર્ષ ઘોર તપ કર્યું. ઘોર તપમાં કર્યું શું? એ તો ધ્યાનમાં રહ્યા. એ તો વિચાર અને ધ્યાન, વિચાર અને ધ્યાન, વિચાર અને ધ્યાન, બે જ પ્રક્રિયાઓ હતી. તો એ તો પોતે નિરંતર ધ્યાનમાં, નિરંતર તત્વ વિચારમાં હતા. કર્મો આવીને વિખરાઈ જવા લાગ્યા. કર્મો આવીને વિખવાઈ જવા લાગ્યા. આપણે એમ કહીએ છીએ કે પરમાત્મા ક્ષમાવાન હતા. પરમાત્મા ક્ષમાવાન નહોતા, એનાથી ઉપરની અવસ્થામાં. ક્ષમા તો એનામાં હોય કે જેનામાં ક્રોધ છે. પરમાત્મામાં ક્રોધ હતો જ નહીં, તો ક્ષમા ક્યાંથી હોય? અરે ક્ષમાની પેલી પારની વાત હતી, એને કહે છે અક્રોધ અવસ્થા. પરમાત્મા અક્રોધ અવસ્થામાં હતા. અક્રોધ અવસ્થા. એક પણ પરમાણુનો સ્પર્શ નથી ત્યાં.
એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શના, ન કલંક રહિત અડોલ સ્વરૂપ જો, ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જો, અપૂર્વ અવસર એવો. એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શના, એક પરમાણુ માત્ર પોતાને સ્પર્શ કરી શકતો નથી એવી અવસ્થા. તમામ વિભાવિક પરમાણુઓ પોતાનાથી જુદા પડી ગયા છે એવી અવસ્થા છે. નિરંતર ધ્યાનમાં ધ્યાનની તાકાત છે કે કર્મના મૂળિયાને ઉખાડીને ફેંકી દે છે. અનુભવ ધ્યાનમાં થશે. ધ્યાનનો અર્થ નિર્વિકલ્પ અવસ્થા. ધ્યાન એટલે પ્રાણાયામ નહીં. ધ્યાનનો અર્થ અહીં નિર્વિકલ્પ અવસ્થા છે. કારણ કે કસાય જે છે એનું પરિણમન વિકલ્પ રૂપે જ થાય છે. રૂપાળુદેવ એટલા માટે કહ્યું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. મોહના એક વિકલ્પમાંથી સંસાર ઊભો થાય છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જેવી ચેતના અંતર્મુખી થઈ, વિકલ્પ ગયો એટલે અંદરના તમામ તરંગો ગયા એટલે ચેતના બિલકુલ શાંત થઈ ગઈ, અંતર્મુખી થઈ. પોતાનું જ્ઞાન પોતાનામાં પરિણમે છે. અત્યારે આપણું જ્ઞાન અન્યમાં પરમાં પરિણમે છે. અંદરમાં અવસ્થા આવ્યા પછી પોતાનું જ્ઞાન પોતાનામાં પરિણમે છે. તો જ્યાં સુધી આપણી ચેતના અંતર્મુખી નહીં બને ત્યાં સુધી જીવનમાં સમાધાન નહીં થાય. અને ચેતનાને અંતર્મુખી બનવા માટે જગતના પદાર્થો સાથેનું ઐક્ય તૂટવું જોઈશે. જગતના પદાર્થો આપણા ચિત્ત ઉપર છવાયેલા છે, એ ચિત્ત ઉપરથી ખસી જવા જોઈએ. પદાર્થો રહેશે પણ પદાર્થનું એટેચમેન્ટ છૂટી જશે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસૌમપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. આ ગીતાનો શ્લોક છે. ગીતામાં એમ કહે છે કે વિષયનો રસ તો જીવતાએ છૂટી જાય છે અને મર્યા પછી તો છૂટી જ જાય. વિષય તો જીવતા છૂટી જાય છે અને મર્યા પછી તો છૂટે જ છે, પણ વિષયનો રસ અંદરમાં રહી જાય છે. એના કારણે એ વાસના બને છે અને એ વાસનાથી નવો જન્મ પોતાને લેવો પડે છે. તો એ ક્યારે જાય? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસૌમપી પરમ દ્રષ્ટવા નિવર્તતે. પરમ દ્રષ્ટવા એટલે પરમનું, એ શ્રેષ્ઠનું, એ ચૈતન્યમાં જ્યારે ડૂબે ત્યારે તમામ અવસ્થાઓ અંદરમાંથી ચાલી જાય છે. પરમ દ્રષ્ટા એટલે સમ્યક દર્શન, પરમ દ્રષ્ટા એટલે આત્મા અનુપ્રભી, પરમ દ્રષ્ટા એટલે આત્મ સ્થિરતા. પોતાનો ઉપયોગ નિરંતર પોતાના ચૈતન્યમાં ડૂબેલો રહે એ અવસ્થા અંદરમાં જોઈશે. એની મોજ જુદી છે, એનો આહ્લાદ જુદો છે, એની અનુભૂતિ જુદી છે. નહીં સમજાય કારણ કે આપણે અનંતકાળમાં અનુભવ્યું નથી એટલે નહીં સમજાય. અને જગતમાં એનો કોઈ દાખલો નથી. એક દાખલો આપ્યો છે પણ ક્ષુલ્લક દાખલો છે, એને પહોંચી શકે એવો દાખલો નથી. એમ કહે છે કે આત્માના અનંત સુખ છે તમે કહો છો તો કેવી રીતે છે? તો કે આત્માના એક પ્રદેશનું સુખ કેટલું છે? જગતના તમામ સુખો જેને આપણે કહીએ છીએ એને ભેગા કરીએ એનાથી અનંત ગણું આત્માના એક પ્રદેશનું સુખ છે. તો આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો આખા આત્માનું કેટલું સુખ હોય? તો પણ આપણે પૂછીએ છીએ ત્યાં જઈને શું કરવાનું? અહીં કડાકૂટ કરી એટલી ઓછી છે, હજુ ત્યાં જઈને આ જ કરવું છે? અરે અનંત સુખ પ્રગટ થઈ જાય, અનંત આનંદ પ્રગટ થઈ જાય, અનંત જ્ઞાન પ્રગટ થઈ જાય, અનંત શ્રદ્ધા પ્રગટ થઈ જાય, અનંત પ્રેમ પ્રગટ થઈ જાય,
અનંત અવસ્થા અંદરમાં પ્રગટ થઈ જાય પછી જોઈએ છે શું બેહદ પ્રગટ થઈ ગયું. આપણે હદમાં જીવવા ટેવાયેલા છીએ એટલે બેહદનો વિચાર કરી શકતા નથી. સીમામાં જીવવા ટેવાયેલા છીએ એટલે અસીમનો વિચાર કરી શકતા નથી. વામનમાં જીવવા ટેવાયેલા છીએ એટલે વિરાટનો વિચાર કરી શકતા નથી. એટલું સુખ અંદરમાં વર્તાય છે. જ્ઞાની દુઃખી નથી, જ્ઞાની પરમ સુખી છે. પણ બહારથી જોનારને એમ લાગે છે કે જ્ઞાની દુઃખી છે. આટલા ઉપસર્ગો થયા, આટલા પરિસવો થયા. જ્ઞાનીને પૂછો કે તેમને આવું થયું, શું થયું? હું જાણતો નથી શું થયું. એ જે થવાનું હશે એ થયું, પણ હું તો મોજમાં હતો, હું તો આનંદમાં હતો. અરે જીવતે જીવત ખંદક મુનિની ખાલ ઉતારાય છે. એ વખતે ખંદક મુનિ એ કસાઈઓને એમ કહે છે કે મારી ચામડી રૂક્ષ છે અને સૂકી થઈ ગઈ છે. હું કેવી રીતે ઊભો રહું તો તમને મારી ચામડી ઉતારવામાં તકલીફ ન પડે. કસાઈઓના આંખમાં પણ આંસુ આવી જાય છે કે આ મહાપુરુષની કઈ અવસ્થા છે. આપણી જગ્યાએ હોય તો શું કરીએ? આપણી જાતને મૂકી તો જુઓ એ સ્થાન ઉપર. અરે એ તો વાત જવા દો ચામડી ઉતારવાની, તો પણ ચાલતા ચાલતા કોઈની કોણી વાગી જાય ને તો પણ આપણે ભુરાટા થઈએ છીએ, સહન કરી શકતા નથી. જીવતે જીવત તેમની ખાલ ઉતારવામાં આવે છે તો પણ તેમને બાધા ન પહોંચે. એક જ ભાવ કે મારા નિમિત્તે કોઈ પણ જીવને બાધા ન પહોંચવી જોઈએ. આ શ્રેષ્ઠતમ ભાવ અંદરમાં વર્તી રહ્યો છે. આ અવસ્થા અંદરમાં વર્તી રહી છે. મહાપુરુષોના ચારિત્ર વાંચી જવા સહેલા છે, પણ વિચારવામાં અને એના ચિંતનમાં ઉતરવું અત્યંત કઠિન છે. જ્યારે ચિંતનમાં ઉતરીએ ત્યારે સમજાય છે કે આ મહાપુરુષોની કેવી અવસ્થા હશે, કેવી દશા હશે. ત્યારે બહુમાન થાય, ત્યારે એમના ચરણમાં શિર ઝૂકી જાય, ત્યારે અહંકાર ઝૂકી જાય અને ત્યારે એમના ચરણમાં બેસવાનું થાય. આ છે જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ. તો કૃપાળુદેવ એમ કહે છે તો શું કરવું હવે? આ સાધનાની વાત તો કરી તમે, ચેતન વિભાવ પરિણામી થાય છે માટે થાય છે, તો ઉપાય શું? કૃપાળુદેવ કહે છે કે સમગ્ર સાધના વર્તમાનમાં છે, નથી તો ભૂતકાળમાં કે નથી તો ભવિષ્યકાળમાં. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. અનંતકાળથી કરતા ભોગતા ચાલ્યું આવ્યું. જૂના જે પરિણામો પોતાના જીવનમાં આવ્યા એમાં નવા સંવેદનો થયા, નવા અધ્યવસાયો થયા. જૂના અધ્યવસાયોને પામી નવા પ્રતિ અધ્યવસાયો કર્યા, નવા કર્મ બંધાયા. આ શૃંખલા અનંતકાળથી ચાલે છે, અનંતકાળથી ચાલ્યા કરે છે. આપણે હંમેશા ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં જીવીએ છીએ. કાં તો ભૂતકાળની ભૂતાવળો કાં ભવિષ્યકાળનું આયોજન, એ બંને વચ્ચે આપણી જીવનની ધારા ચાલે છે, પણ વર્તમાનમાં જીવી શકતા નથી. એનું કારણ છે વર્તમાનમાં જીવી શકતા નથી એનું કારણ છે વર્તમાનમાં મન હાજર રહી શકતું નથી. મન મટી જાય છે. મનનું જીવન કાં તો ભૂતકાળમાં છે કાં તો ભવિષ્યકાળમાં છે. મન હંમેશા ભૂતકાળ તરફ દોરી જશે કાં તો ભવિષ્યકાળ તરફ દોરી જશે, પણ મન વર્તમાનમાં આવ્યું તો મન મટી ગયું, મન વિલીન થઈ ગયું, મન શાંત થઈ ગયું, મન અંદરમાં લય પામી જશે. એટલે મન વર્તમાનમાં આવવા તૈયાર નથી. મન ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવને ખેંચી જાય છે. તો જ્યાં સુધી મન ભૂતકાળ અને ભવિષ્યકાળમાં રહેશે ત્યાં સુધી કર્મ બંધ થયા કરશે. પણ જેવું વર્તમાન કાળમાં મન આવ્યું એની સાથે મન મટી જાય. મન મટતાની સાથે જ અસ્તિત્વનો બોધ અંદરમાં પ્રગટ થાય છે. નડે છે શું આપણને? વચ્ચે મનનો પડદો છે. મન એટલે અશુદ્ધ મન છે. એ અશુદ્ધ અને અશુભ મનનો પડદો છે વચ્ચે. એ પડદાના કારણે જે ચૈતન્યનું પ્રતિબિંબ અશુભ અને અશુદ્ધ પડે છે એના કારણે એ પ્રમાણે આપણી વર્તના છે. પણ મન જેવું શુદ્ધ થયું કે એની સાથે જ
ચૈતન્યનું શુદ્ધ પ્રતિબિંબ અંદરમાં પડે છે અને ચૈતન્યની ઝાંખી પોતાનામાં ઉપસી આવે છે. મન એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર. મન એસો निर्मल भयो जैसो गंगा नीर. आगे आगे पीछे पीछे हरि फिरे कहत कबीर कबीर. મન એવું નિર્મળ થઈ જાય કે જેના કારણે પાછળ પાછળ પરમાત્મા ભક્તને શોધે છે. કબીર ક્યાં ગયો? પહેલા કબીર પરમાત્માને શોધતા થયા, હવે પરમાત્મા કબીરને શોધે છે. એ દશા ક્યારે આવે કે જ્યારે આપણું સમગ્ર જીવન વર્તમાનમાં આવે તો મન નિર્મળ થઈ જાય, મન પવિત્ર થઈ જાય, મન ટ્રાન્સપરન્ટ થઈ જાય. અને ટ્રાન્સપરન્ટ મનમાં ચૈતન્યનું પ્રતિબિંબ ઉપસી આવશે. જ્યાં સુધી મન નિર્મળ નહીં થાય, આપણી તમામ સાધના મનને નિર્મળ કરવાની છે. તમામ સાધના મનની શુદ્ધિ કરવાની છે. જેવી મનની શુદ્ધિ થઈ એવો ઉપયોગ પણ શુદ્ધ થઈ જશે અને શુદ્ધ ઉપયોગ અંતર્મુખી બનશે. અંતર્મુખી થતાની સાથે જ અંદરમાં ચૈતન્યની સ્મૃતિ ઉભરી આવશે. આ ચૈતન્યની અનુભૂતિ છે. પણ મન જ્યાં સુધી શુદ્ધ નહીં થાય ત્યાં સુધી અંદરમાં અવરોધ ઉત્પન્ન થાય છે, ઝાંખું દેખાય છે. આપણું દર્પણ ચોખ્ખું ન હોય તો પ્રતિબિંબ ઝાંખું પડે છે. એમ મન જો ચોખ્ખું ન હોય, ક્લીન એન્ડ નીટ ન હોય, મન જો સંસ્કારો, વિષયો, કષાયો, વિષમતાઓ અને વિક્ષિપ્તતાઓથી પ્રભાવિત હોય તો ચૈતન્યનું પ્રતિબિંબ ઝાંખું પડે છે અને એના કારણે આપણે ચૈતન્યને ઓળખી શકતા નથી. તો મન અંદરમાં પવિત્ર જોઈશે. મનને નિર્મળ બનાવવું પડશે. તમામ સાધના મનને નિર્મળ બનાવવાની છે. મનને નિર્મળ બનાવવાની છે. મન જ્યાં સુધી નિર્મળ નહીં થાય ત્યાં સુધી મન અંતર્મુખી નહીં થાય. મન અંતર્મુખી નહીં થાય ત્યાં સુધી અંતર સાધના અંદરમાં થઈ શકતી નથી. અંતર સાધના નહીં થાય ત્યાં સુધી ચૈતન્યનો પ્રવાહ અંદરમાં ઉભરી આવતો નથી. એની અનુભૂતિ અંદરમાં થઈ શકતી નથી. તો જે આ પ્રેક્ટિસ કરવી પડશે. ઉપવાસ કરવો સહેલો છે, આંબીલ કરવું સહેલું છે, એક ટાણું કરવું સહેલું છે, ત્યાગ અને તર્પણ કરવા સહેલા છે, પણ પોતાના ઉપયોગને પોતે નિષ્પક્ષપણે ને નિરપેક્ષપણે જોવો અત્યંત કઠિન છે. મોટી સાધના છે. આ મોટી સાધના છે. તો અંદરમાં કોઈ સાધન કરવાની ના નથી. સાધનો સારા માટે છે, પણ સાધનનો ઉપયોગ કઈ રીતે થાય છે એના ઉપર આધાર છે. બંદૂક સિક્યોરિટીના હાથમાં હોય તો આપણને સેન્સ ઓફ સિક્યોરિટી આવે છે, પણ બંદૂક આતંકવાદીના હાથમાં હોય તો એમ તો અવસ્થા કઈ રીતે આપણે સાધનો તો સાચા છે, સાધન ખોટા નથી, પણ સાધનનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉપર આપણી સમગ્ર ચિંતનની અવસ્થા એના ઉપર નક્કી થાય છે. સાધનો કેવી રીતે વાપરીએ છીએ, વાપરનાર કેવો છે. મન તો પરમાત્માએ આપ્યું, સંઘની પંચેન્દ્રિયપણું આપ્યું, પણ મનને વાપરવાની રીત જીવે નક્કી કરવી પડશે. મન આપ્યું એ પરમાત્માએ આપ્યું, પણ મનને વાપરવાની રીત કોણ નક્કી કરે? જીવે પોતાને નક્કી કરવી પડશે, કારણ કે એના માટે સ્વતંત્ર છે. પોતાને ભોગમાં વાપરવું હોય તો પણ ના નથી, યોગમાં વાપરવું હોય તો પણ ના નથી, અંતર્મુખી થવું હોય તો પણ ના નથી, અને બહિર્મુખી થવું હોય તો પણ ના નથી. જૈસી આપકી મરજી. પરમાત્માએ આટલી સ્વતંત્રતા આપણને આપી છે. આટલી પ્રબળ સ્વતંત્રતા પરમાત્માએ આપણને આપી છે. આપણે શું સ્વીકાર કરવો એ આપણી મરજીની વાત છે. કઈ દિશામાં જવું એ આપણી મરજીની વાત છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે કર્મ જાય કેવી રીતે?
કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં એક પછી આમાં સંવાદ બે પ્રકારના થાય છે. એક પ્રકારનો સંવાદ એ રીતે થાય કે પૂછનાર બીજી વ્યક્તિ હોય અને કહેનાર બીજી વ્યક્તિ હોય, એ એક પ્રકારનો સંવાદ. બીજો પ્રકારનો સંવાદ એ છે કે પ્રશ્ન પણ પોતે કરે અને જવાબ પણ પોતે આપે, એ બીજી પ્રકારનો સંવાદ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રે એટલે કૃપાળુદેવનો નિજી સંવાદ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર એટલે કૃપાળુદેવનો નિજી સંવાદ છે, પોતાનો સંવાદ છે. પ્રશ્નકાર પણ પોતે અને જવાબ આપનાર પણ પોતે. એટલા માટે આ દિવ્ય રચના છે, આ ભવ્ય રચના છે. કારણ કે બંને પ્રશ્ન પણ એમને કર્યો અને જવાબ પણ એમને આપ્યો છે. તો એ આ વાત કરવાના છે કર્મો કેવી રીતે જાય. સમય થઈ ગયો છે એટલે કાલે આપણે જોઈશું. સૌને પ્રણામ.